નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરના ડોડા જિલ્લામાં સૈન્યનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનો શહીદ અને 4 ગંભીર। ભારતમાં T20 વર્લ્ડ કપમાં રમવાનો સ્પષ્ટ ઇનકાર કરતી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ। અમેરિકાથી પ્રગટ થતો ચોંકાવનારો રિપોર્ટ, અમદાવાદમાં તૂટી પડેલું વિમાન ઠોઠ્યું હતું। આવતીકાલે શુક્રવારે વસંત પંચમીએ સોનાના ઘરેણાની ખરીદી સામે તેટલા જ ગ્રામની ચાંદી ફ્રી આપવાની જાહેરાત કરતું નવનીત જેવેલ્સ। મતદાર યાદીમાં નામ કમી મામલે જામનગરમાં આપ અને કોંગ્રેસ દ્વારા નોંધાવાતો જબર વિરોધ, આંદોલનની પણ ચેતવણી। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારતીય સૈન્યનું એક વાહન ખીણમાં ખાબકતા 10 જવાનોના મોત થયા છે। 4 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે। સૈન્યનું આ વાહન અકસ્માતે 400 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું હતું। બચાવી લેવામાં આવેલા 4 જવાનોને ઈજાઓ થઈ હતી, તેથી તેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ વાહન ચંબા રોડ નજીકથી પસાર થતું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। સૈન્યનું આ વાહન બુલેટ પ્રૂફ છે અને તેમાં કુલ 17 જવાનો એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સપોર્ટ થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। ભારતમાં T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ રમશે નહીં। આ બાબતે અગાઉ ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ચેતવણી આપી હોવા છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારતમાં મેચ રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। બાંગ્લાદેશના રમતગમત મંત્રાલયે જાહેર કર્યું છે કે ભારતમાં રમાનારી વર્લ્ડ કપની મેચોનું સ્થળ અન્ય દેશોમાં બદલવામાં નહીં આવે તો બાંગ્લાદેશની ટીમ આ વર્લ્ડ કપમાં રમશે નહીં। બાંગ્લાદેશે એમ જણાવ્યું છે કે ICCએ બાંગ્લાદેશ સાથે અન્યાય કર્યો છે। અમારા ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવી નથી। અમે કોઈ પણ દબાણ સામે ઝૂકીશું નહીં। અમે અમારા ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવા માંગતા નથી। વર્ષ 2025ની 12મી જૂને અમદાવાદમાં આ સદીની સૌથી મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી અને સમગ્ર વિશ્વમાં આ દિવસ કાળા દિવસ તરીકે કુખ્યાત થઈ ગયો છે। આ વિમાન અકસ્માત અંગે હવે એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે અમદાવાદથી 12મી જૂને આકાશમાં ઊંચે ચડવા માટે ગતિ કરી રહેલું વિમાન અકસ્માતનો ભોગ બન્યું। તે વિમાન ટેકનિકલ દ્રષ્ટિએ ઠોઠ્યું વિમાન હતું। અમેરિકાથી આ રિપોર્ટ પ્રગટ થયો છે। અમેરિકાના સેફ્ટી કેમ્પેઇન ગ્રુપે એવો આરોપ લગાવ્યો છે કે અમદાવાદમાં તૂટી પડેલું આ વિમાન પોતાના કાર્યકાળ દરમિયાન અસંખ્ય વખત ટેકનિકલ સમસ્યાઓથી ઘેરાયેલું હતું। અત્રે નોંધનીય છે કે આ ગોઝારી દુર્ઘટનામાં 242 લોકોનો ભોગ લેવાયો હતો। આ અકસ્માત અંગેનું આખરી અને સચોટ કારણ આજની તારીખે એક પણ રિપોર્ટમાં જાહેર થયું નથી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નવનીત જેવેલ્સનો વિશેષ રિપોર્ટ અને આપ તથા કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ।
50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા.
આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી, ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેની સાથે ચાંદીમાં પણ અનેક ગણો ભાવ વધારો થઈ રહ્યો છે. છતાં પણ ઘરેણાં પ્રિય ગ્રાહકો સોનાના ઘરેણાં ખરીદવાનું ચાલુ જ રાખે છે. અમુક ઘરેણાં પ્રિય ગ્રાહકો શુભ મુહૂર્તમાં અચૂક ગોલ્ડના ઘરેણાં ખરીદીને શુભ મુહૂર્તને સ્વાચી લે છે. આવતીકાલે તારીખ 23 શુક્રવારે વસંત પંચમીનો પાવન પ્રસંગ છે. આ વસંત પંચમીના તહેવારમાં પણ ઘણા લોકો સોનાના ઘરેણાં ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. આ તમામ બાબતનો બહોળો અનુભવ ધરાવતા નવનીત જેવલ્સના રઘુભાઈ માંડલિયાએ એક ગ્રાહકલક્ષી યોજના જાહેર કરી છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોને આ ગ્રાહકલક્ષી યોજનાની ઘર બેઠા જાણકારી મળી રહે તે માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નવનીત જેવલ્સની આજે સાંજે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન નવનીત જેવલ્સના મોભી રઘુભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે વસંત પંચમીના પાવન પ્રસંગે નવનીત જેવલ્સનો 102મો સ્થાપના દિવસ છે. આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે અમોએ ગ્રાહકોને ચાંદી ભેટ આપવાની જાહેરાત કરી છે. આવતીકાલે શુક્રવારે સોનાના ઘરેણાં ખરીદવા માટે વસંત પંચમીને શુભ મુહૂર્ત માનવામાં આવે છે, જેને કારણે ઘરેણાં પ્રિય ગ્રાહકો આ શુભ દિવસે સોનાના ઘરેણાંની ખરીદી કરવાનું ભૂલતા નથી. વધુમાં રઘુભાઈએ જણાવ્યું હતું કે અમોએ વસંત પંચમીના પાવન પ્રસંગે 4 દિવસ માટે એટલે કે શુક્ર, શનિ, રવિ અને સોમવારના દિવસો દરમિયાન અમારા જ્વેલરી મોલમાંથી જેટલા વજનના ગોલ્ડ આભૂષણો ખરીદશે તેટલા જ વજનની ચાંદી ભેટમાં આપવાની ઐતિહાસિક સ્કીમ જાહેર કરી છે. ચાંદીનો ભાવ આજની તારીખે 3 લાખથી ઉપર હોવા છતાં સોનાના ઘરેણાંની ખરીદી સામે તેટલા જ વજનની ચાંદીની ભેટ આપવાની સ્કીમથી ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થશે. રઘુભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે વસંત પંચમીનો પાવન પ્રસંગ અમારા પરિવાર માટે પણ ખૂબ જ મોટો છે, કારણ કે આ શુભ દિવસે નવનીત જેવલ્સનો 102 વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. રઘુભાઈએ 1-to-1 મુલાકાત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જો પૈસાની બચત કરવી હોય તો સોનું અને ચાંદી બંને ખરીદવા માટે બેસ્ટ છે. ચાંદીમાં જે લોકોએ રોકાણ કર્યું છે તે લોકોને 1 વર્ષ દરમિયાન 3 ગણું રિટર્ન મળ્યું છે. તેમજ ગોલ્ડમાં પણ સારું એવું વળતર દરેક ગ્રાહકોને પ્રાપ્ત થયું છે. આ પેઢી 100 વર્ષ જૂની હોવા છતાં આ પેઢીના સંચાલકો આજની તારીખે પણ નાના મોટા સોના ચાંદીના ઘરેણાં તૈયાર કરવા માટે લેબર કામ કરતા હોવાનું આજની અમારી મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું. આ મુલાકાત દરમિયાન રઘુભાઈ ની સાથે દેવેન્દ્રભાઈ અને બંને ભાઈઓના દીકરા વેદાંત અને વૃત્તાંત ગ્રાહકલક્ષી ભેટ આપવાની જાહેરાતને વધાવી લીધી હતી. આ તકે રઘુભાઈએ GTPL જામનગર ન્યૂઝને ચાંદી ભેટ આપવાની સ્કીમ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા નવનીત જ્વેલ્સના શોરૂમ ખાતે આવ્યા છે અને ખાસ કરીને આવતીકાલે શુક્રવારે વસંત પંચમીનો શુભ પ્રસંગ છે, તહેવાર છે અને ખાસ કરીને મુહૂર્ત પણ છે. એટલે એ સમય દરમિયાન લગભગ લોકો પોતાના ઘરમાં લગભગ ગોલ્ડના ઘરેણાં વસાવતા હોય છે, એટલે કે ખરીદતા હોય છે અને આ મુહૂર્તને સાચવતા પણ હોય છે. ગોલ્ડનો ભાવ અત્યારે આસમાને છે, છતાં પણ જે લોકો ઘરેણાં પ્રિય ગ્રાહકો છે એ લગભગ લોકો આ બાબતમાં જાગૃત હોય છે અને દિવસે ને દિવસે એ લોકો ઘરેણાં વસાવી પોતાનું સેવિંગ કરતા હોય છે, એટલે કે બચત કરતા હોય છે. આ મુહૂર્તને એ લોકો ભૂલતા પણ નથી. અને ખાસ કરીને આવતીકાલે આ શુક્રવાર છે એટલે આ રીતે એક નવનીત જ્વેલર્સ દ્વારા એક ગ્રાહકલક્ષી એક સ્કીમ મૂકવામાં આવી છે કે જેટલું સોનું તમે લ્યો એટલી જ સામે ચાંદી એ ફ્રી મળશે. એટલે આ રીતની એક સુપર વ્યવસ્થા ઊભી કરી છે અને ખાસ કરીને એ પ્રમાણે આજે તૈયારી પણ છે. આજે ગુરુવાર છે, આજે લગભગ અત્યારે 5:30 વાગ્યાનો પીરિયડ છે. લગભગ આવતીકાલની તૈયારી માટે ગ્રાહકો ખાસ કરીને એના જે સ્ટાફગણ છે એને પણ ખાસ કરીને સૂચના આપવાનું શરૂ થઈ ગયું છે. 22 કેરેટનો ભાવ આજની તારીખે 1,36,200 છે 10 ગ્રામના ગોલ્ડનો. અને ચાંદીની વાત કરીએ લગભગ 3 લાખ રૂપિયાને 1 કિલો ચાંદીનો ભાવ છે અત્યારે. તો આપણી સાથે રઘુભાઈ જોડાયેલા છે માંડલિયા, કે જે એક આમ ખાસ કરીને એટલા માટે પણ આ સ્કીમ એક મૂકી છે કારણ કે આવતીકાલે શુક્રવાર છે, વસંત પંચમીનો એનો જે સ્થાપના દિવસ છે, એટલે લગભગ 102 વર્ષમાં એ મંગલ પ્રવેશ કરે છે. 102મો સ્થાપના દિવસ છે. એટલે આ દિવસને યાદગાર કરવા માટે આ એક ગ્રાહકલક્ષી સ્કીમ મૂકી છે. તો આપણી સાથે રઘુભાઈ માંડલિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે સ્કીમ મૂકી છે તો આ પ્રમાણે ચાંદીનો ભાવ બહુ ઊંચો છે, આસમાને છે, અને તમે કીધું કે સોના સામે ચાંદી ફ્રી, તો આ રીતે કેવી રીતે એડજસ્ટ થાય બધું? અમારો 102મો વર્ષમાં પ્રવેશ છે. અમે અગાઉ પણ જ્યારે ચાંદી સસ્તી હતી ત્યારે પણ આની પહેલાં સ્કીમ મૂકી હતી, તેથી સોના સામે ડબલ ચાંદી આપેલી છે.
અને અમે જે બોલ્યા હતા એ પ્રમાણે આપી જ છીએ. અને આ વખતે પણ અમારો ઈચ્છા એવી છે કે ગ્રાહકો અમારા ખૂબ જૂના છે, અમારે બધાની સાથે આત્મીયતા ઘણી છે. બીજા ડિસ્કાઉન્ટો આજે હું કોઈ 10% લખીશ તો બીજા કોઈ 15% આપશે. એના કરતાં અત્યારે ચાંદીનો ક્રેઝ એ ઘણો છે. ચાંદી લોકો ખરીદવા માટે પડાપડી કરે છે. અને એક સમય તો ચાંદી મળતી નહોતી, એવો પણ સમય આમાં ચાંદીમાં આવ્યો છે. એટલે અમે કીધું કે ચાંદી શુભ પણ ગણાય, ચાંદી સુકનવંતી પણ ગણાય. સોનું તો સુકનવંતી ખરીદે, પણ ચાંદી એને ભેટમાં મળે તો એ વધારે સુકન્યા ગણાય. એવો અમારો સનાતન ધર્મમાં પણ આપણે ચાંદી લેવાનું મહત્વ વધારે છે સોના કરતાં પણ. કે જે કોઈ ધનતેરસ હોય કે વસંત પંચમી હોય કે અક્ષય તૃતીયા હોય, તેથી માણસો સોનું લેવા પહેલાં ચાંદીનો એક સિક્કો લેતા હોય છે, કાં કોઈ માતાજીનો ચાંદીનો લેતા હોય છે, કોઈ ચાંદીના લગડીઓ લેતા હોય છે, કોઈ ચાંદીનું ભગવાન માટે વાસણો લેતા હોય છે. એમ ચાંદી અનેક રીતે સુકનવંત સાથે સંકળાયેલી છે. એટલે અમે કીધું કે ચાંદી આપણે ફ્રી ઓફ આપીએ, કે ભાઈ એને ચાંદી આપોઆપ મળી જ જાય. પહેલાં એને ચાંદી પરચેસ થઈ જાય, એમ કે એનું સીધું બિલ બનેલું એટલે ચાંદી એનો સિક્કો એ સીધો હાથમાં આવી જાય. 10 ગ્રામ ખરીદી કરે 10 ગ્રામનો સિક્કો આવી જાય, 100 ગ્રામ ખરીદી કરે તો 100 ગ્રામનો સિક્કો હાથમાં આવી જાય. આવા ઉદ્દેશથી અમે અમારો 102 વર્ષનો જે પ્રવેશ છે એને ઉજવવા માગીએ છીએ. ગ્રાહકો સાથે અમારી આત્મીયતા છે એ જેમ બને એમ વધુ કેળવવા માગીએ છીએ. વાત આવી, આવતીકાલે એક દિવસ જ વસંત પંચમી છે, શુક્રવારે. બહેનું એવું હોય કે ક્યારેક પૈસા હાથ ઉપર ન હોય, વસંત પંચમીનો તહેવાર ચાલ્યો જાય, અને ક્યારેક એવું બને કે ગ્રાહકો બહારગામ હોય, તો એ માટેની કાંઈ વ્યવસ્થા, ટૂંકમાં એડવાન્સમાં કાંઈ વ્યવસ્થા કે ભાઈ આટલા દિવસ આપણે આ સ્કીમનો લાભ ગ્રાહકો લઈ શકે? આ માટે અમે છે ને શુક્ર, શનિ ને રવિ એવું નક્કી કરેલું. પણ 26મી તારીખે પણ પ્રજાસત્તાક દિન છે, એ દિવસે પણ લોકોને રજા હશે અને લોકો ખરીદી શકે. આ એટલા માટે આ સ્કીમને અમે 4 દિવસ ચલાવી રહ્યા છીએ. અને 4 દિવસમાં સંપૂર્ણ ગ્રાહકને પૂરેપૂરો લાભ મળશે. અને 4 દિવસમાં કોઈ એડવાન્સ બુકિંગ કરી જશે અને 4 દિવસ પછી પણ જો એને લેવાનું થશે, એડજસ્ટમેન્ટ હશે, તો એ ત્યારે પણ આપશું અમે. પણ 4 દિવસની અંદર એને એડવાન્સ લખાવી દેવું પડે. ધારો કે હવે આ સ્કીમની વાત તો પૂરી થઈ, પણ હવે ધારો કે આ જે પ્રમાણે અત્યારે ગોલ્ડનો ભાવ વધે છે અને ચાંદીનો ભાવ પણ વધે છે, તો એનું ભવિષ્ય શું છે અત્યારે? ધારો કે ગ્રાહકો અત્યારે પૈસા પડ્યા હોય તો લેવાય કે ન લેવાય? આપનો ધારો કે તમે 100 વર્ષથી આ બાબતમાં બહુ એક્ટિવ છો, તો શું માર્ગદર્શન દેશો ખાસ કરીને ગ્રાહકોને? બંને સારું છે, સોનું ચાંદી બે સારું જ રહેશે. બહુ કાંઈ ધૈર્ય થોડુંક રાખો તો ચાંદી વધારે સારી છે. અને સોનું કે ક્યાંય બહુ ઘટે એવું કાંઈ છે નહીં. આમાં 5-25 હજાર રૂપિયાની વધઘટ તો આવ્યા જ કરતી હોય છે. મેટલ છે, પણ હવે મને એમ છે કે આખી જે વોર છે ને, હવે મેટલનો વોર થઈ ગઈ છે વર્લ્ડ આખામાં. એટલે મેટલ દરેક યુઝર તો ઠીક છે, પણ બીજી જગ્યાએ પણ આનો ઘણો ઉપયોગ થાય છે. અને બધી બેન્કો વર્લ્ડની બધા મેટલ કલેક્ટ કરી લે છે અત્યારે. ધારો કે ચાંદીની વાત કરીએ તો કિલો 2 કિલો લેવી હોય ચાંદી કોઈને પૈસા બચત કરવા માટે, તો લેવાય કે ન લેવાય? અથવા તો આપની પાસે મળે? હા, મળી જાય અને લેવાય. આ લેવાય. ચાંદી કોઈ પણ ભાવથી તમે લેશો, ધીરજ રાખશો તો ચાંદીમાં પૈસા ગુમાવશો નહીં. અમારે ઓગસ્ટ મહિનામાં જે ચાંદીનો ભાવ હતો ને એનાથી 3 ગણો ભાવ છે અત્યારે. 2025 ઓગસ્ટમાં હતો. એટલે તમે સમજી શકશો ચાંદીમાં લોકોના પૈસા વ્યર્થ નથી ગયા. અને ડબલ ટ્રબલ થઈ ગયા, 3 ગણા થઈ ગયા છે. 3 ગણા થઈ ગયા છે. એટલે સારું છે, એનું ભવિષ્ય પણ સારું છે. અહીંથી પણ હજી ભવિષ્ય સારું છે. એટલે આ રીતે જોયું કે આ 102 વર્ષનો અનુભવ, અને ખાસ કરીને જેના પરિવારમાં પણ એક સોના ચાંદી સિવાય ને 365 દિવસ આ દુકાન કે શોરૂમ ખુલ્લો રહી છે. નવનીત જ્વેલર્સનું બહુ મોટું નામ છે. અને આવતીકાલે ગ્રાહકલક્ષી જે પ્રમાણે સ્કીમ આપી છે, તો લગભગ ગ્રાહકોએ એક સોકન સાચવવું જોઈએ. અને ખાસ કરીને સોનું ચાંદી એટલા માટે ઘરમાં વારંવાર લેવાય કે એક તો આપણી પોતાની સમૃદ્ધિ પણ વધે છે સોનું ચાંદી લેવાથી, અને ખાસ કરીને આપણી બચત પણ થાય છે, અને એ પૈસા ક્યારેય વપરાતા નથી. અને જેથી કરીને એ રાતે 12 વાગ્યાનો હોકારો છે પૈસા, એટલે લગભગ ખેંચાખેંચી ભલે થાય પૈસામાં, પણ ખરેખર આ રીતની વસ્તુ વસાવી જોઈએ કે જેથી કરીને આપણા બાળકોનું આપણું ભવિષ્ય ઉજળું રહે. ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા એટલે કે SIRની કામગીરીમાં મોટા પાયે ગોટાળાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાના વકીલ પ્રણવ ચંદારાણા મારફતે રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓને ગઈકાલે બુધવારે લીગલ નોટિસ આપી છે. તે સંબંધે જામનગરમાં પણ પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોડાની આગેવાની હેઠળ આજે ગુરુવારે સવારે જામનગર કલેક્ટર કચેરી ખાતે નોટિસની નકલ પાઠવવાની પ્રોસેસ કરવામાં આવી હતી. જામનગર સહિત રાજ્યભરમાં મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટે 7 નંબરના ફોર્મ લાખોની સંખ્યામાં ભરીને ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયા હોવાના મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારીઓને લીગલ નોટિસ આપવામાં આવી છે. જે
જેના ભાગરૂપે જામનગરમાં પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આ નોટિસના મુદ્દે સત્તાવાળાઓનું ધ્યાન ખેંચ્યું છે અને SIR એટલે કે મતદાર યાદીની આ કામગીરીઓમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ન થાય એ મતલબની રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ એમ પણ કહ્યું છે કે આ સમગ્ર કામગીરીમાં ચોક્કસ લોકોના નામો મતદાર યાદીમાંથી કમી કરાવી નાખવા માટે કોઈ મોટું ષડયંત્ર થયું હોય એવું દેખાઈ રહ્યું છે તેવો ખુલ્લો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ચૂંટણી પંચ ઉપર કર્યો છે. આ તકે આમ આદમી પાર્ટીના જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા અને નગરસેવિકા જેનબબેન ખફી સહિતના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ લીગલ નોટિસનો આમ આદમી પાર્ટીએ પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો લક્ષ્ય રાખ્યો છે. આવતા દિવસોમાં આ નોટિસ આપ્યા બાદ કોઈ પગલાં નહીં ભરાય તો આમ આદમી પાર્ટી આ SIRનો મુદ્દો કોર્ટમાં ઢસડી જશે તેવું રાજકીય નિષ્ણાત લોકોનું માનવું છે. આ SIR મુદ્દાને આમ આદમી પાર્ટી સમગ્ર રાજ્યમાં મોટો મુદ્દો બનાવવા માંગે છે, જેને કારણે રાજ્યના દરેક તાલુકા અને જિલ્લાના હેડક્વાર્ટર ખાતે આ રીતની કાર્યકર્તાઓ મારફત ફિઝિકલી નોટિસની કોપી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જામનગરમાં આજે ગુરુવારે સવારે કોંગ્રેસ શહેર જિલ્લા સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લાખો લોકોના મતદાર યાદીમાંથી કમી કરવા માટેનું કાવતરું રચાયું છે. જામનગરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકરો આ આવેદન આપતી વખતે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ આખા મામલામાં સમગ્ર રાજ્યમાં એક ખૂબ જ શાર્પ સ્ટેન્ડ લીધું છે. કોંગ્રેસની માંગણી એવી છે કે સરકારી કચેરીઓમાં મતદાર યાદી સંબંધીની કામગીરી દરમિયાન મતદારોના નામો કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ કોણે અને ક્યારે તથા કેટલા જથ્થામાં આપ્યા એ તમામ બાબતોની ખરાઈ કરવા માટે જામનગર સહિત રાજ્યભરમાં ચૂંટણી પંચ પાસે આ ઘટનાના CCTV ફૂટેજ જાહેર કરવાની માંગણી કરી છે, જેને કારણે આ આખો મામલો આગામી દિવસોમાં ખૂબ જ સંવેદનશીલ બની જવાની ધારણા છે. અત્રે નોંધનીય છે કે માત્ર જામનગર અને ગુજરાત પૂરતો આ વિવાદ નથી. દેશના વિવિધ રાજ્યોમાં તથા સુપ્રીમ કોર્ટમાં પણ મતદારોના નામો કમી થવાનો મામલો ખૂબ જ ગંભીર રીતે આગળ વધી રહ્યો હોય આગામી દિવસોમાં મોટી નવાજૂનીની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રાણી અને પક્ષીઓ માટેની દુકાનમાં આગથી અરેરાટી અને મહેસાણાથી જામનગર આવતો દારૂ ઝડપાયો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ
એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં પ્રાણીઓ, પંખીઓ અને તેમના ખોરાક વેચતી પેટ પેલેસ નામની દુકાનમાં આગ લાગતા એક શ્વાન અને 4 પક્ષીના ગુંગળામણથી મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે બુધવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ કોઈએ ઇન્દિરા માર્ગ પર જનતા ફાટક નજીક આવેલા ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો કે પેટ પેલેસ નામની આ દુકાનમાં આગ લાગી છે. આ ફાયર સ્ટેશનના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને ધુમાડો તથા ગુંગળામણને કારણે પ્રાણી પંખીઓના મોત થયા છે. આ બનાવ બન્યો ત્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દુકાનના માલિકનું નામ હરેશ ગોસ્વામી છે. તે ગઈકાલે બુધવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ પાછળથી આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આગની આ ઘટના અંગે જાણ થતાં ફાયર સ્ટેશન ઓફિસર કામિલ મહેતા અને રાકેશ ગોકાણી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ આગમાં લવબર્ડ પ્રજાતિના 4 પક્ષીઓ અને એક ડોગનું મોત થયું છે. ફાયરની ટીમે પાંજરામાં પેક કરેલા 7 ડોગ અને 12 પક્ષીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે અને આ તમામ જીવોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ દુકાનની અંદર પંખીઓ અને પ્રાણીઓ જેવા જીવો રાખવામાં આવ્યા હોવા છતાં આ તમામ જીવોને પેક વાતાવરણમાં રેડા મૂકી દેવામાં આવતા આગના આ બનાવને કારણે આ 5 જીવનો ભોગ લેવાતા પશુ પક્ષી પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે મોટા ભાગની આગ શોર્ટ સર્કિટને કારણે લાગતી હોવાનું જાહેર થાય છે, જેથી લોકોને એવો પ્રશ્ન થાય છે કે આ કેવા પ્રકારના વાયરિંગ હશે જેમાં ઠેક ઠેકાણે શોર્ટ સર્કિટ થવાને કારણે આગના બનાવો બની રહ્યા છે. આ પ્રકારના વાયરિંગ ચકાસવાની જવાબદારી કોઈની હોય છે કે કેમ એ પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે. અને આ રીતે નિર્દોષ જીવોને વેચાણ માટે અને નાણાં કમાવા માટે પેક વાતાવરણમાં કોઈ પણ પ્રકારની સલામતી વિના કેદ કરી લેવામાં આવે એ પણ કેટલું વ્યાજબી લેખાય એવી પણ ચર્ચા નગરમાં આગના આ બનાવને કારણે સાંભળવા મળી રહી છે. જામનગરમાં ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે શરાબની 192 બોટલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે અને શરાબની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર સહિત કુલ રૂપિયા 6.21 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. લાલપુર તાલુકાના જાખર ગામનો વિક્રમસિંહ ગૌતમસિંહ સોલંકી અને અર્જુનસિંહ મનુભા જાડેજા નામના 2 શખ્સો મહેસાણાથી ઇકો કારમાં શરાબનો જથ્થો લઈને જામનગર તરફ આવી રહ્યા છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ખીજડીયા બાયપાસ પાસે આજે ગુરુવારે વહેલી સવારે વોચ ગોઠવી હતી અને આ બંને બુટલેગરને શરાબના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ શખ્સોએ પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી છે કે મહેસાણા જિલ્લાના કટોસણ ગામના ઉપેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સે શરાબનો આ જથ્થો તેમને આપ્યો હતો. આથી પોલીસે હવે મહેસાણા તરફ તપાસ લંબાવીને ઉપેન્દ્રસિંહને શોધી કાઢવાની કવાયત શરૂ કરી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મહિલા ક્રિકેટ ખેલાડીઓ જામનગરના એરપોર્ટ પર અને સલામતી માટે રાખેલા સિક્યુરિટી ગાર્ડે ચોરી કરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુંબઈની ઇન્ડિયન્સની વુમેન ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચતા જામનગરના એરપોર્ટ પર રિલાયન્સના અધિકારીઓ તથા કર્મચારીઓની ટુકડીએ આ મહિલા ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટથી આ તમામ મહિલા ખેલાડીઓ રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થયા હતા. અત્રે નોંધનીય છે કે હાલમાં વિમેન્સ પ્રીમિયર લીગની મેચ વડોદરામાં રમાઈ રહી છે. વડોદરામાં WPLની કુલ 11 મેચ રમાવાની છે. 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ રમાશે. તે દરમિયાન સમયની અનુકૂળતા મુજબ આ તમામ મહિલા ખેલાડીઓ મોટી ખાવડી નજીક વનતારાની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે બુધવારે આ મહિલા ખેલાડીઓએ રાત્રિ રોકાણ વનતારા ખાતે કર્યું હતું. જામનગરમાં બેડી બંદર રોડ પર આવેલી એક ફેક્ટરી સીલ કરેલી સ્થિતિમાં હોવા છતાં આ ફેક્ટરીમાંથી ₹7.50 લાખનો માલ સામાન ચોરાઈ ગયો છે, એવું બે સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધની પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જામનગરમાં સેન્ટ્રલ બેંકના બ્રાન્ચ મેનેજર સુનિલ કુર્મીએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે લખાવ્યું છે કે સિલ્વર પ્રેટેન પ્રાઇવેટ લિમિટેડ નામની એક ફેક્ટરીને બેંક દ્વારા સીલ મારવામાં આવ્યું છે. આ ફેક્ટરીમાં ચોરી થઈ છે. બ્રાન્ચ મેનેજરે નીતિશ
બદ્રીપ્રસાદ અને દીપક શેરસિંહ નામના 2 સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ બંને શખ્સો રાજસ્થાનના વતની છે. આ બંને ગાર્ડને અહીં બેંક દ્વારા સલામતી માટે નોકરી આપવામાં આવી હતી અને આ લોકોએ જ ખેલ પાડી દીધો છે. ફેક્ટરીમાંથી 1 ડઝન ઇલેક્ટ્રિક મોટર અને ટ્રાન્સફોર્મર તથા લોખંડનો ભંગાર મળી કુલ ₹7.52 લાખનો માલસામાન ચોરાઈ ગયો છે. પોલીસ આ ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ આ ફરિયાદના આધારે તપાસી રહી છે. દેશભરમાં કરોડો લોકોને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાની આદત પડી ગઈ છે. આ પ્રકારના લોકોમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે એવો સુધારો કર્યો છે કે 5 અથવા તેથી વધુ વખત જે વ્યક્તિ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ કાં તો 3 મહિના માટે અથવા કાયમ માટે રદ કરી નાખવામાં આવશે. આ નિયમ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે અને ગઈકાલે બુધવારે આ માટેનું નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે. આરટીઓ અધિકારીઓને આ સત્તાઓ આપવામાં આવી છે. જો કે અધિકારી નિર્ણય લેતા પહેલા લાયસન્સ ધારકને પણ બચાવની તક આપશે. આ નવા ટ્રાફિક નિયમોમાં હેલ્મેટ, સીટ બેલ્ટ અને રસ્તા પર રેડ લાઇટ હોય ત્યારે પસાર થઈ જવું વગેરે બાબતોને પણ નિયમ ભંગમાં ગણવામાં આવી રહી છે. આથી દેશભરમાં આ રીતે ઘણા બધા લોકો દંડાશે અને સાથે સાથે ભ્રષ્ટાચાર પણ વધી શકે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જુનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમર્જન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીરના ડોડા જિલ્લામાં સૈન્યનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનો શહીદ અને 4 ગંભીર. ભારતમાં 2020 વર્લ્ડ કપમાં રમવાનો સ્પષ્ટ ઇનકાર કરતી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ. અમેરિકાથી પ્રગટ થતો ચોંકાવનારો રિપોર્ટ. અમદાવાદમાં તૂટી પડેલું વિમાન ઠોઠ્યું હતું. આવતીકાલે શુક્રવારે વસંત પંચમીએ સોનાના ઘરેણાની ખરીદી સામે તેટલા જ ગ્રામની ચાંદી ફ્રી આપવાની જાહેરાત કરતું નવનીત જ્વેલર્સ. મતદાર યાદીમાં નામ કમી મામલે જામનગરમાં આપ અને કોંગ્રેસ દ્વારા નોંધાવાતો જબર વિરોધ. આંદોલનની પણ ચેતવણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.